ડૉક્ટર, ટાઈપ 1 ડાયાબિટીસમાં હવે બાળકોમાં અર્લી ડિટેક્શન બહુ જ જરૂરી છે. જો પહેલેથી ખબર પડી જશે તો એની આગળની લાઈફ બહુ જ સ્મૂથ થઈ જશે. તમે જ કીધું હમણાં, તો એ અર્લી ડિટેક્શન અને ટ્રીટમેન્ટનું મહત્વ કેટલું ડાયાબિટીસ માટે? મને લાગે છે આ પ્રશ્નનો જવાબ આપણે બે હિસ્સામાં વહેંચી નાખીએ, ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ. સો ટાઈપ 1 ડાયાબિટીસ અગેન જેમ આપણે આગળ વાત થઈ એમ લક્ષણો વારે વારે પેશાબ થવો, વધુ તરસ લાગવી, વજન ઓછું થવું, બાળક થાકી જવું, જે એકદમ રમતું આવતું હોય સ્કૂલેથી એ બાળક આમ આવીને થોડું રેસ્ટ કરવાનું પ્રિફર કરે, આ બધા ટાઈપ 1 ડાયાબિટીસના અથવા ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે, રાઈટ? સો અગર આ લક્ષણો પણ હું બાળકને જો પકડી લઉં છું કે આને ડાયાબિટીસના કારણે આ થઈ રહ્યું છે, તો આપણે એને એડમિશન, હોસ્પિટલાઇઝેશન બહુ વધારે સિવિયર થતો ડાયાબિટીસને બહુ વકરતો રોકી શકીશું અને આપણે ટાઈમલી ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈશું તો કદાચ હોસ્પિટલ એડમિશન વગર જ બાળક સ્મૂધલી બહાર નીકળી જશે, રાઈટ? એનો મતલબ એવો નથી કે જો હું અર્લી ડિટેક્ટ કરીશ તો ટાઈપ 1 ડાયાબિટીસને રોકી શકીશ, રોકી નહીં શકીએ આપણે, પણ એને બહુ વધારે સિવિયર થતું અટકાવી શકીશું. દેર ઇઝ સમથિંગ કોલ્ડ એઝ ડાયાબિટીક કીટો એસિડોસિસ. એ સિવિયર કીટો એસિડોસિસ આપણે રોકી શકીએ. જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસ જે છે, જે ખાસ મોટા બાળકોમાં અત્યારે જોઈ રહ્યા છે, એ આપણે એકચ્યુઅલી જ્યાંથી વજન વધવાનું શરૂ થાય, પ્રિવેન્શન આપણું ત્યાંથી જ શરૂ થઈ જાય કે ભાઈ વજન વધતા રોકીએ. હવે 10 વર્ષથી ઉપરનું બાળક છે, વજન વધારે છે, તો આઈડિયલી હવે એ જે નવી ગાઈડલાઇન્સ છે આપણને એવું કહે છે કે વાર્ષિક બાળકનું શુગર, કોલેસ્ટ્રોલ, HbA1c આ બધાનું ટેસ્ટિંગ, અને બ્લડ પ્રેશર, આ બધાનું ટેસ્ટિંગ આપણે કરવું જોઈએ, જેથી કંઈ પણ આપણે કોઈ પણ વસ્તુના લક્ષણો આવતા પહેલા એ રિપોર્ટ્સમાં દેખાશે. તો અગર આપણે એને પિકઅપ કરી શકીએ તો એ વસ્તુને આપણે આગળ જતી રોકી શકીએ.